हेलो नमस्कार विद्यार्थी मित्रों 11मा धोरणમાં ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગની માહિતી આપી હતી. તો આઈ હોપ કે તમને સૌને ક્લિયર થઈ ગયું હશે. ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં મિત્રો, બરાબર? થોડુંક રિમાઇન્ડ આપવું એટલે તમે બધા હોશિયાર જ છો. થોડુંક રિમાઇન્ડ આપી દઉં એટલે ક્લિયર થાય કે ભાઈ શું હતું તત્કાલીન. તત્કાલીનનો અર્થ થાય કે સમયના એક ચોક્કસ મૂલ્ય માટે, એક મૂલ્ય માટે, કે ચોથી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, એક પર્ટિક્યુલર ટાઈમે સ્પીડ શોધવી હોય તો તમારે જે તે સમયે સ્પીડ શોધવી હોય તો એ સમયે વાહનના સ્પીડોમીટરમાં જોવું પડે. વાહનનું સ્પીડોમીટર સ્પીડ આપે, એટ અ ટાઈમ સ્પીડ આપે કે તમે એ સમયે ખરેખર એસીની સ્પીડે, જો કાંટો એસીની સ્પીડ બતાવે તમારે સમજવાનું કે આપણે અત્યારે એસીની સ્પીડે જાય છે. 60 કાંટો હોય તો 60ની સ્પીડ, 65 હોય તો 65ની સ્પીડ. તો સમયના એક ચોક્કસ મૂલ્ય માટે વેગનું મૂલ્ય અને દિશા બંને આપે એટલે આપણે ખાલી વેગ કે ઝડપ કહીએ ત્યારે સમજવાનું કે એ તત્કાલીન વેગ આપે છે. એ શોધવા માટે કાલે બે મેથડનો મેં યુઝ કર્યો હતો, એક ગાણિતિક મેથડ અને એક ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલમાં આપણે એવું સમજાતા કે એક ગ્રાફ હતો, એ ગ્રાફમાં આપણે પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ માટે હું તમને ઝડપ શોધવાનું કહું તો આપણે સ્પર્શક બનાવતા જતા હતા. પણ આ સ્પર્શક અને આપણો ગ્રાફ એ બંને એક જ બની જાય એના માટે આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું કરતા ગયા. પહેલાં 2 સેકન્ડ લીધી, પછી ડેલ્ટા ટી 1 સેકન્ડ, એટલે કે સમયનો તફાવત 3 થી 5 સેકન્ડ તો એ ડેલ્ટા ટી 2 સેકન્ડ કહેવાય. રેડી? 3 થી 4 તો ડેલ્ટા ટી 1 સેકન્ડ કહેવાય. 4 થી 4.5 તો ડેલ્ટા ટી 0.5 સેકન્ડ કહેવાય. તો જેમ જેમ હું ડેલ્ટા ટી ઘટાડતો ગયો એમ આપણો સ્પર્શક અને ગ્રાફનો વક્ર બંને એકરૂપ થતા ગયા, એક જ બનતા ગયા. અને જે સમયે આપણો સ્પર્શક એ બરોબર આપણા વક્ર ઉપર આવી જાય, એકરૂપ થઈ જાય, ત્યારે તમને મળેલી સરેરાશ ઝડપ એ ખરેખર એ સમયની ઝડપ બરાબર થશે. એટલે કે સરેરાશ ઝડપનું મૂલ્ય તત્કાલીન ઝડપ જેટલું કરવું હોય તો ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટાડવું જોઈએ. આવું આપણે સારાંશ તારણ કાઢ્યું કાલના લેક્ચરમાં. બીજી મેથડ જે હતી ગાણિતિક મેથડ, એમાં એક્સ એટલે કે સ્થાનનું કોઈક સમીકરણ તમને આપી દે અને તમને એમ કહે કે વેગ કે ઝડપ શોધો, તો ખાલી વેગ કે ઝડપ બોલે એટલે તમારે તત્કાલીન જ સમજવાનું. તો તમારે એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરવાનું. વિકલન કરવાથી તમને જે મળે, એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરવાથી જે મળે એ તમને તત્કાલીન મૂલ્ય જ મળે. તો જોઈએ આ જે મેં સમજાવ્યું કાલના લેક્ચરમાં એ આજે એપ્લાય કરતા શીખીએ કે ભાઈ રકમ દાખલાની વાંચીએ. ઉદાહરણ નંબર 3.2 આપણે લઈએ. ઉદાહરણ 3.2 એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન આપ્યું છે x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ટી સ્ક્વેર, આવું આપેલું છે. વડે દર્શાવ્યું છે જ્યાં a 8.5 અને b 2.5, a ઇઝ ઇક્વલ ટુ 8.5 અને b ઇઝ ઇક્વલ ટુ 2.5 આપેલું છે એટલે આપણે મૂકી દીધું. આ x ઓફ t આ સમીકરણ આપેલ છે. તમને એવું કીધું કે ટી સેકન્ડમાં છે, ટી બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે? ટી બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે આવું પૂછ્યું. 0 સમય એટલે એક સમયનું એક ચોક્કસ મૂલ્ય આપી દીધું તમને કે આ સમયે જ મારે શોધવું છે. તો એ સમયે વેગ શોધવો હોય એટલે એનો અર્થ એવો થયો કે તત્કાલીન વેગ આપ્યું કહેવાય ભાઈ. એટલે આપણે લખીએ કે તત્કાલીન વેગ, વેગ બોલો કે ઝડપ, હવે બધું સરખું થઈ ગયું ભાઈ. વેગ
તો એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરવું પડે. તો 8.5 પ્લસ 2.5 ટી સ્ક્વેર. ધેરફોર 8.5ની સાથે કંઈ નથી એટલે આ અચળ પદ કહેવાય ને અચળ પદનું વિકલન 0 કહેવાય. તો મિત્રો પહેલાં વિકલનના નિયમ તમને ખબર હોવી જોઈએ. અચળ પદનું વિકલન શૂન્ય થાય. કાલે આપણે થોડાક નિયમો તમને કીધા હતા જે જરૂરી છે એટલા. અને જો વિકલનના બધા નિયમો તમારે જોવા હોય તો ટેક્સ્ટબુકમાં પરિશિષ્ટ આપેલું છે, પેજ નંબર 62 ઉપર નિયમો આપ્યા છે. એ બધા નિયમો આમ જો તો ફિઝિક્સમાં કામ લાગશે એટલે અત્યારથી જ પાકા કરી નાખજો. બરાબર, ગુણાકારનો નિયમ છે, ભાગાકારનો નિયમ છે. તો પેજ નંબર 62, પેજ નંબર 62 ઉપર ઉપરના શરૂઆતમાં વિકલનના સૂત્રો આપેલા છે. વિકલનના તમારે સૂત્ર યાદ રાખવાના છે. રેડી? જોઈએ કે ભાઈ આ જેની સાપેક્ષમાં હું કરતો હોય ને એના સિવાયના બધાને અચળ જ કહેવાય. તો આમાં ટી તો દેખાતું જ નથી આ પદમાં એટલે અચળ પદનું વિકલન 0 પ્લસના પ્લસ 2.5 m ટી સ્ક્વેર એટલે d/dt કરવાનું, ટી સ્ક્વેરનું વિકલન કરવાનું છે. તો 2.5 ટી ઉપર 2 ઘાત છે એટલે ઘાતવાળો નિયમ આવે. ઘાતને નીચે ઉતારી લેવાની અને ઘાતમાંથી 1 બાદ કરી નાખવાનું. એટલે 2 ને નીચે ઉતાર્યા, 2 માંથી 1 બાદ કર્યું એટલે 2 ગુણ્યા 2.5 એટલે 5 ઇન્ટુ ટી. આ v ઓફ ટી મળ્યું. હવે તમારે કયા સમયે શોધવાનું છે? તો કે ટી બરાબર 0 સમયે વેગ શોધવું છે. તો ટીનું સૂત્ર, વીનું સૂત્ર ઉપાડવાનું. જ્યાં ટી દેખાય અહીંયા 0 મૂકી દો. 5 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ. એટલે કે પ્રારંભમાં પદાર્થ સ્થિર હોવો જોઈએ. તો આ ટી બરાબર 0 સેકન્ડે આપણે વેગની વાત કરી. હવે એને એમ કીધું છે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો. તમને ધારો કે અહીંયા 2 સેકન્ડે વેગ શોધવાનું કીધું તો 2 પંચાન 10 તો 10 થાત. ટી બરાબર 2 સેકન્ડે કીધું હોત તો v ઓફ 2 તો 5 ગુણ્યા 2 એટલે 10 મીટર પર સેકન્ડ. 4 કીધું હોત મિત્રો તો v ઓફ ટી દેખાય અહીંયા 4 મૂકી દો. 5 ઇન્ટુ 4 20 મીટર પર. આ પર્ટિક્યુલર ટાઈમની વાત થઈ કે બીજી સેકન્ડ, 5મી સેકન્ડ, 0મી સેકન્ડ. હવે તમને બીજા વિભાગમાં જે પૂછ્યું એ એવું કીધું છે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ, શબ્દ વાપર્યો છે ને, સરેરાશ વેગ શોધવાનો છે. તો સરેરાશ વેગનું સૂત્ર તો આવું છે, ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1, ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1. રેડી? સરેરાશ વેગ ક્યાંથી ક્યાં શોધવાનો છે? 2 થી 4 સેકન્ડ માટે. તો આને t1 કહી દેવાય, આને t2 કહી દેવાય. તો મારે x1 x2 શોધવું હોય તો x નું સમીકરણ લઈ આવાય કે ભાઈ x ઓફ t નું સમીકરણ 8.5 પ્લસ 2.5 ટી સ્ક્વેર. એક વખત મારે x1 શોધવું છે તો t દેખાય અહીંયા મારે t1 મૂકવું જોઈએ. તો 8.5 પ્લસ 2.5 2નો સ્ક્વેર. ધેરફોર 8.5 પ્લસ 2.5 2નો સ્ક્વેર 4. 8.5 પ્લસ 4 ગુણ્યા એટલે 10, 10 ને 8 18, 18.5 મીટર મળે. આ તમને x1 મળ્યું. આ જ રીતે x2 શોધવા માટે t2 મૂકો એ જ સમીકરણમાં. 8.5 પ્લસ 2.5 ટીની જગ્યાએ આ વખતે 4 લેવાનું છે. તો 8.5 પ્લસ 2.5 4નો સ્ક્વેર 16. ધેરફોર 8.5 પ્લસ 16 ગુણ્યા 8 40 કદાચ 2.5 એટલે 5/2, 2 8 16, 8 5 40 એટલે 48.5 મીટર. આ તમને x2 મળ્યું. આ બંને કિંમત અહીંયા પુટ આઉટ કરો એટલે 48.5 માઇનસ 18.5 છેદમાં t2 માઇનસ t1 32. ધેરફોર 15 મીટર પર સેકન્ડ. તો આ મિત્રો મેળી સરેરાશ ઝડપ અને આ મેળી તત્કાલીન ઝડપ. જો કેટલો ડિફરન્સ છે કે આખી જર્ની દરમિયાન 2 થી 4 સેકન્ડમાં સરેરાશ ઝડપ 15 મીટર પર સેકન્ડ છે, પણ બીજી સેકન્ડે કહીએ તો 10 મીટર પર સેકન્ડ, ચોથી સેકન્ડ માટે કહીએ તો 20. એકઈમાં મેળ નથી પડતો.
છે ને, એટલે સરેરાશ ઝડપ છે ને એ કોઈ વાહનનું જે તે સમયે સાચું મૂલ્ય આપતું નથી. કોઈ પણ વાહનની સ્પીડનું સાચું મૂલ્ય જે તે સમય માટે સરેરાશ ઝડપ આપી નહોતું શકતું. એટલે તો આપણે તત્કાલીન ઝડપ નામની રાશિને વ્યાખ્યાયિત કરવી પડી. તો હવે તમને એપ્લિકેશન ખબર પડી ગઈ કે તત્કાલીન ઝડપ ખરેખર શું છે, શું કામ એની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. કારણ કે સમયના એક ચોક્કસ મૂલ્ય માટે માહિતી જોતી હોય તો તમારે ફરજિયાત તત્કાલીન ઝડપ શોધવી પડે. સરેરાશ ઝડપ એ કોઈ માહિતી નથી. રેડી? આગળ વધીએ કે ભાઈ નિયમિત ગતિ હોય. હા, નિયમિત ગતિની વાત હોત કે પદાર્થ એક ધારી ગતિ હોત તો કોઈ પણ સમયે તમે વેગ શોધો એ સરેરાશ વેગ જેટલો જ મળે. કારણ કે વેગ અચળ છે, વધતોય નથી, ઘટતોય નથી. ધારો કે 15 મીટર પર સેકન્ડ જે આન્સર આવ્યો એ નિયમિત ગતિમાં હોત ને તો તત્કાલીન વેગ 15 જ મળે. બીજી સેકન્ડે 15 મળે, ચોથી સેકન્ડે 15 મળે, 0મી સેકન્ડે 15 જ મળે જો નિયમિત ગતિ હોય તો. એટલે નિયમિત ગતિ માટે તત્કાલીન વેગ અને સરેરાશ વેગના મૂલ્ય સરખા હોય. આ નોંધ કરીને કે નિયમિત ગતિ માટે તત્કાલીન વેગ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ. આ ખાસ યાદ રાખજો. હવે હું એક નવી ભૌતિક રાશિની વાત કરવાનો છું જેને આપણે પ્રવેગ કહેતા હોય. તો મિત્રો, પ્રવેગ જેમ વેગ આવ્યું સ્થાનાંતરના છેદમાં સમય, તો વેગના મૂલ્યમાં જો સમયની સાથે તમે સતત ફેરફાર કરો, આવું ક્યારે બને? આપણે એકદમ સાવ સહેલું ઉદાહરણ જોઈએ. તમે ગાડીમાં ડ્રાઈવ કરો છો, બરાબર? કારને ડ્રાઈવ કરો છો અથવા તો બાઇકને ડ્રાઈવ કરો છો. તમે ડ્રાઇવિંગ કરતા હોય, તમારે વાહનની સ્પીડ વધારવી હોય તો ગાડીમાં તમે કેના ઉપર પગ રાખો છો? તમે એક્સિલરેટર ઉપર પગ દબાવો છો ને, એક્સિલરેટર આમ દબાવો છો, પ્રેસ કરો છો તો એ એક્સિલરેશન આપશે. અને એક્સિલરેશન એટલે બીજું કંઈ નહીં, પ્રવેગ, જેને ગુજરાતીમાં કહેતા હોય. એ એક્સિલરેટરનું ગુજરાતી થાય પ્રવેગક. તમે એ પ્રેસ કરશો એટલે એ પ્રવેગ આપશે. પ્રવેગ આપશે એટલે વેગમાં વધારો કરશે, ગાડીની સ્પીડમાં વધારો કરશે. તો સ્પીડમાં ચેન્જ કર્યો એનો અર્થ એવો થયો કે પ્રવેગ ઉત્પન્ન થયો. આનાથી ઓપોઝિટ વિચાર. તમે ફૂલ સ્પીડમાં જાઓ છો અને સામે તમે જોયું કે હવે ટ્રાફિક આવે છે એટલે તમારે સ્પીડને શું કરવી પડશે? ઘટાડવી પડશે. સ્પીડને ઘટાડવી હોય તો તમે બ્રેક ઉપર પગ લગાવશો. બ્રેક ઉપર પગ લગાવશો એટલે ગાડીની સ્પીડ ઘટશે ને સ્પીડ ઘટી એટલે એને ડીએક્સિલરેટ થયું કહેવાય. ગુજરાતીમાં કહીએ તો પ્રતિપ્રવેગ. પ્રવેગની વિરુદ્ધ દિશામાં તમે બળ લગાવ્યું. જો એક્સિલરેટર દબાવશો તો એનો અર્થ એવો થયો કે પદાર્થની ગતિની દિશામાં જ તમે ધક્કો માર્યો. બ્રેક ઉપર પગ લગાવ્યો એનો અર્થ એવો થયો કે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં તમે બળ આપ્યું. જે દિશામાં બળ હોય એ જ દિશામાં પ્રવેગની દિશા પણ. તો એ તો 5મા ચેપ્ટરની વાત છે ભાઈ, ગતિના નિયમ એમાં ભણશો. અત્યારે આપણે એવી બહુ ઝાઝી ચર્ચા નથી કરવી. પણ હું એક વસ્તુ તમને કહી દઉં કે પ્રવેગ જે છે એની સીધી સાદી વ્યાખ્યા એવી કહેવાય કે વેગના મૂલ્યમાં સમયની સાથે, અથવા વેગનું મૂલ્ય નહીં બોલીએ કારણ કે વેગ છે ને સદિશ રાશિ છે, તો મૂલ્ય હોય અને દિશાય હોય, બે હોય, મૂલ્ય અને દિશા. બેમાંથી કોઈ એકમાં અથવા તો એ બંનેમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગ ઉદ્ભવે છે. જો એવું નથી હું બોલ્યો કે ખાલી મૂલ્યમાં છે, આ યાદ રાખજો. એટલે પ્રવેગની વ્યાખ્યા આપણે આ રીતે યાદ રાખીશું. પ્રવેગને આપણે એક્સિલરેશન કહેશું, એટલે એ વડે દર્શાવશું. પદાર્થના વેગમાં સમયની સાથે ફેરફાર થાય ત્યારે પ્રવેગ ઉદ્ભવે છે. એટલે પ્રવેગ ઉદ્ભવવા પાછળનું કારણ પેલા આપણે સરેરાશ પ્રવેગ જ કહેશું. તો વેગમાં થતો ફેરફાર,
વેગમાં કેટલી રીતે ફેરફાર થાય તો આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાનું જ છે. અત્યારથી કહી દઉં કે વેગમાં કેટલી રીતે ફેરફાર થાય. વેગમાં કેટલી રીતે ફેરફાર થાય તો કે માત્ર મૂલ્ય બદલાવીને અથવા માત્ર દિશા બદલાવીને અને મૂલ્ય અને દિશા બંને બદલાવીને આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે પ્રવેગ મળે. ત્રણમાંથી એક ઘટના બને એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગ એટલે વેગમાં સમયની સાથે થતો ફેરફાર. આ સાદી વ્યાખ્યા. પદાર્થના વેગમાં સમયની સાથે જે ફેરફાર થાય એને પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. એના એકમની વાત કરીએ મિત્રો તો એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એના પારિમાણિક સૂત્રની વાત કરું તો મીટર એટલે L1, સેકન્ડ એટલે T-2 એટલે m0 L1 T-2. જે હું ન લખું એ સમજી જવાનું, એ 0 છે. કેવી રાશિ છે મિત્રો? તો પ્રવેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ હોય તો એને દિશા હોય, તો એની દિશા ક્યાં હોય? તો પ્રવેગની દિશા, તેની દિશા. આ ખાસ યાદ રાખજો, વેગની દિશામાં હું નથી લખતો. પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય. આ ખાસ યાદ રાખજો મિત્રો, વેગના ફેરફારની દિશામાં હોય, ખાલી વેગની દિશામાં નહીં. હું એમ કહું કે આ દિશામાં વેગ વધ્યો તો પ્રવેગ એ દિશામાં. હું એમ કહું કે આ દિશામાં પ્રવેગ વધ્યો તો પ્રવેગ એ વેગમાં વેગમાં આ બાજુ વધારો થાય તો આ દિશામાં પ્રવેગ હશે. સમજાણું? આવું છે. હવે જો પ્રવેગ જે છે એ સદિશ રાશિ છે તો પ્રવેગનું મૂલ્ય ધનેય હોય, ઋણેય હોય કે શૂન્યય હોય. ક્યારે ધન, ક્યારે ઋણ ને ક્યારે શૂન્ય એની હું વાત કરી શકું કે જો વેગના મૂલ્યમાં સતત વધારો થતો હોય ત્યારે સમજવાનું પ્રવેગ ધન છે. જ્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય ત્યારે સમજવાનું પ્રવેગની નિશાની માઇનસ આવશે. અને જ્યારે વેગનું મૂલ્ય અચળ રહેતું હોય ત્યારે પ્રવેગ શૂન્ય થશે. આ ખાસ યાદ રાખજો. આ બધા મુદ્દા જે છે પ્રવેગના છે. પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય હોય, ક્યારે ધન વેગમાં સતત વધારો થતો હોય તો પ્રવેગ ધન, વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ માઇનસ, અને વેગ બદલાતો જ ન હોય તો પ્રવેગ ન ઉત્પન્ન થાય, પ્રવેગ 0. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. હું એક એક્ઝામ્પલથી થોડુંક લઉં કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જેમ સ્થાનમાં સમયની સાથે ફેરફાર થયો તો એને સ્થાનાંતર કીધું. સ્થાનાંતર થયું તો એ સમયની સાપેક્ષે થયું એટલે એને સમય વડે તમે ભાંગ્યો તો વેગ મેળ્યો. વેગમાં હવે ફેરફાર થયો તો પ્રવેગ મેળ્યો. પણ પ્રવેગમાં ફેરફાર સમયની સાથે થાય તો કોઈ એવી ભૌતિક રાશિ નથી કે જેને વ્યાખ્યા આપી શકાય. હું એક એક્ઝામ્પલથી તમને આ સમજાવવાનો પ્રયત્ન કરું તો મારી પાસે એક ટેક્સ્ટબુકમાં આકૃતિ 3.7 એમાં વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. આપણે એ બનાવીને સમજાવીએ. કેના વિરુદ્ધ કેનો છે? વેગ વિરુદ્ધ સમય. અહીંયા બનાવીએ. ચાલો આટલું પહેલાં તમારી પાસે લખી નાખજો નોટમાં આ પ્રવેગના કી પોઈન્ટ્સ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ મારી પાસે છે, બરાબર? કે પર્ટિક્યુલર સમયે મારી પાસે વેગની માહિતી પડી છે. એ છે આ વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં હોય. આ વી વિરુદ્ધ ટી નો આલેખ છે.
રેડી? આટલી વસ્તુ યાદ રાખજો. તો આનો ઢાળ તમને ખબર હોવી જોઈએ. ઢાળ એટલે શું મળશે? તો કે ડેલ્ટા વાય યામમાં ડેલ્ટા એક્સ યામમાં થતો ફેરફાર. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે તમને હમણાં જ વાત કરી કે કેવો પ્રવેગ, સરેરાશ પ્રવેગ મળશે. તો વી વિરુદ્ધ ટીનો આલેખ આપે તમને, તો એનો ઢાળ તમને પ્રવેગનું મૂલ્ય આપશે. અને એનું ક્ષેત્રફળ જે છે મિત્રો, એ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. આપેલું અંતર, સ્થાનાંતર, એનું મૂલ્ય આપશે. આ યાદ રાખજો. આ આલેખના 2 પોઈન્ટ્સ, ઢાળ છે એ પ્રવેગનું મૂલ્ય આપશે, ક્ષેત્રફળ છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપશે. એનો ગ્રાફ હું અહીંયા દોરું ટેક્સ્ટમાં આપ્યો એ મુજબ. તો 0 થી 20 સુધી સમય છે. 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ને 20 છે. હું અંતરની વાત કરું તો 0 થી 0, 4, 10, 15, 20 પછી આવું આપ્યું છે. 0, 4, 10 પછી અહીંયા લખીએ 15, 20 25 આવું કંઈક મૂલ્ય છે. 30 સુધી છે ને? ચાલો આ 30 સુધી, 30 બાજુ 25, ચાલો અહીંયા 20, અહીંયા 15, ત્યાર પછી 10. ટેક્સ્ટ બુક જેવો ગ્રાફ આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, અહીંયા આપણે લખવું હોય તો 2 લખી શકાય. ચાલો રેડી? હવે ગ્રાફ જે છે ને એ 0 થી 12 સુધી આવી રીતે આમ વક્ર છે. 24ની નજીક છે, બરાબર? અહીંયા એક છે 12 સુધી. આમ કરીને આવો વક્ર છે. એટલે કે આ શું નિયમિત ગતિ કરે છે? ના. નિયમિતનો ગ્રાફ તો તમને સમજાવી દીધું કે સ્કેલથી દોરી શકાય એવો હોય. સુરેખા હોય, સીધી રેખા. આ શું દર્શાવે છે કે 0 સમયે પદાર્થ 0 પાસે છે, બીજી સેકન્ડે પદાર્થ કદાચ 1 કે 2 મીટરના અંતરે છે, ચોથી સેકન્ડ, છઠ્ઠી, 8, 10 પછી વધવા માંડે છે. આવી રીતે આમ વધે છે. આનો ઢાળ શું કહેવાય એ તમને ખબર પડી જાય, કારણ કે આ ઢાળ આનો ધન કહેવાય. પછી 12 થી 18 સેકન્ડ સુધી પદાર્થ ક્યાંય જતો નથી, અહીંયા 24 મીટર જ રહે છે. તો આનો ઢાળ આ છે એ એક્સ અક્ષને સમાંતર છે. આપણે સમજાવ્યું છે જે રેખા એક્સ અક્ષને સમાંતર હોય એનો ઢાળ શું હોય? 0. પછી 18 થી 20 સેકન્ડ જે છે ને મિત્રો, એ આવી રીતે આમ બતાવ્યું છે. તો આને નિયમિત ગતિ કહેવાય. પાછું જો આમ એકદમ છે, પણ આનો ઢાળ કેવો છે? માઇનસ. એટલે આનો અર્થ એવો થયો ઢાળ પ્લસ છે. ઢાળ પ્લસ છે એટલે પ્રવેગ પ્લસ. પ્રવેગ પ્લસ છે એનો અર્થ એવો થયો વેગના મૂલ્યમાં સતત વધારો થાય જ છે. ઓકે, 2, 4, 10, 15, 20 ને 24. આ 24 પહોંચે, અહીંયા 24 મીટર પર સેકન્ડ પહોંચે છે. એટલે કે 0 થી 12 સેકન્ડના ગાળામાં 0 એ વેગ 0 હતો, 12મી સેકન્ડે વેગ ચેક કર્યું તો 24 મીટર પર સેકન્ડ થયું. વેગમાં વધારો થયો. અને પછી 12 થી 18 સેકન્ડના ગાળામાં વેગમાં કોઈ જાતનો ચેન્જ ન થયો. વેગ અચળ રહ્યો. વેગ અચળ છે મિત્રો અહીંયા. તો વેગ અચળ હોય તો પ્રવેગ શું કહેવાય? 0. તો આનો પ્રવેગ ધન છે, ઢાળ છે એ જ પ્રવેગ છે. હમણાં જ સાબિત કર્યું. આનો પ્રવેગ 0, આનો પ્રવેગ શું બનશે? માઇનસ. માઇનસ એનો અર્થ એવો થયો કે 24 માંથી 20મી સેકન્ડે સીધો એનો વેગ થઈ જાય છે 0. વેગમાં ઘટાડો થાય છે. તો આ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમને પ્રવેગની માહિતી મળે, માત્ર નિશાની મળે, પ્રવેગનું મૂલ્ય મળે મિત્રો. હવે પ્રવેગનું મૂલ્ય આપણે લખશું. રેડી? ચાલો, આની જરૂર છે, વાંધો નહીં. આ રહ્યું ભલે કે ભાઈ 0 થી આપણે 3 કટકા કરી નાખીએ. 0 થી 12 સેકન્ડ માટે આ પહેલો કટકો. ચાલો તો લખીએ સરેરાશ પ્રવેગ
ઇઝ ઇક્વલ ટુ v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1, t2 એટલે 12 સેકન્ડ માઇનસ t1 એટલે 0, v2 એટલે 12મી સેકન્ડે વેગ શું છે 24, v1 એટલે 0 સેકન્ડે વેગ શું છે તો 24 ભાગ્યા 12 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પહેલો પ્રવેગ મેળવ્યો પહેલા કેસમાં. બીજો કેસ લઈએ આપણે કે 12 સેકન્ડથી 18 સેકન્ડ માટે. રેડી? તો એને આપણે સરેરાશ પ્રવેગ a2 કહીએ. v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1, 18 માઇનસ 12, 18 વેગ શું છે 24, 12 પણ 24, ધેરફોર 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે પહેલેથી પ્રિડક્શન કરી નાખ્યું હતું મિત્રો કે ભાઈ આનો પ્રવેગ તો શૂન્ય જ મળશે, આનો પ્રવેગ ધન તો ધન મળે જ છે, આ ધન જ છે, કંઈ નથી આગળ એટલે ધન. અને ત્રીજો કેસ લઈ 18 સેકન્ડથી 20 સેકન્ડ માટે. તો એનો સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1, t2 માઇનસ t1 એટલે 20 માઇનસ 18, 20મી સેકન્ડે એનો વેગ 0 થઈ જાય છે, 18 સેકન્ડે વેગ હતો 24, ધેરફોર માઇનસ 24 ના છેદમાં 20માંથી 18 જાય તો 2, 2 ને 12 એટલે માઇનસ 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આ તમને મેં ગ્રાફ ઉપરથી પ્રવેગ મેળવતા શીખવાડ્યું. આ સરેરાશ પ્રવેગ છે મિત્રો. જેમ આમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હતું ને એમાં સરેરાશ પ્રવેગ આવે છે. સરેરાશ પ્રવેગ પૂરું થશે ને પછી તત્કાલીન પ્રવેગ આવશે. આમાંય તત્કાલીન વસ્તુ તો આવવાની જ છે. રેડી? તો પહેલાં આપણે સરેરાશ પ્રવેગ બરોબર સમજી લઈએ કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ હતો, એના ઉપરથી મને પ્રવેગના મૂલ્ય મળ્યું. હવે આ પ્રવેગના મૂલ્યનો ઉપયોગ કરીશ પ્રવેગ વિરુદ્ધ સમયના ગ્રાફ બનાવવા માટે. કેવું મસ્ત છે ભાઈ, બરાબર? હવે પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવીશ. ચાલો તો આ હટાવી દઉં કારણ કે આનો તો ઉપયોગ મારે કરવાનો હશે. તો હવે હું પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવું છું. ચાલો, પ્રવેગ એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં હોય અને આ સમય t સેકન્ડમાં હોય. 0 થી 12 ને છેલ્લે 20 સુધી આવે છે એટલે 0 થી 12નો કટકો છે એટલે 0, પછી 2, 0, 4, 8 ને 12. હાલો અહીંયા સુધી આપણે 12 કરી નાખીએ. 0, 4, 8, 12, પછી 18 ને બધાનો ઉપયોગ કરવાનો છે ને, 12 પછી 14 આવશે, 8 ને 4 12, 12 ને 4 16. ચાલો આ 16, પછી આ 18 અને આ 20. તો 0 થી 12 સેકન્ડમાં +2 હાલો એટલે અહીંયા આપણે 1 રાખીએ, અહીંયા આપણે 2 રાખીએ, આ +2, આ 1. તો 0 થી 12 સેકન્ડ, આ 12મી સેકન્ડ, એનો પ્રવેગ થઈ જાય છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 0 એ 0 જ હતું, એને વેગ 0 હતો, પ્રવેગ 0 જ હોય. તો આ નિયમિત મેળો તમને આવો ગ્રાફ આવો મેળો. ગતિ નિયમિત નથી પણ પ્રવેગ આવો મેળો, કારણ કે પ્રવેગ અચળ રહે છે. આ ટાઈપનો કટકો મળશે. 0 થી 12 છે કે 0 થી 10 છે મિત્રો? સોરી હો ભાઈ, 0 થી 10 છે. એટલે આ છે ને એ 10 છે, 10 અને 10 થી અહીંયા 18 છે. તો ચેન્જ કરી નાખીએ ભાઈ. 0 થી 10 સેકન્ડ, 10 માઇનસ 0 એટલે 10 છે એટલે 2.4 આવશે. ચાલો +2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા 2.4, અહીંયા 1.2 કરી નાખીએ. તો આવું મળ્યું. પછી શું થઈ જાય છે ભાઈ? તો કે આ 10 સેકન્ડ છે, 10 થી હવે 18 સેકન્ડ સુધી, એટલે 18 માઇનસ 10 એટલે 8 આવશે, એટલે 0. હવે 10 થી 18 સેકન્ડમાં પ્રવેગનું મૂલ્ય શું છે? 0. આનું મૂલ્ય +2.4, તમે કહી દીધું વાર્યું +2.4 છે. પછી અહીંથી આમ નીચે ઉતરી જાય છે અને 0 થઈ જાય. 18 થી 20ના ગાળામાં -12 મળે છે. તો અહીંયા -12 કરી નાખવું, એટલે અહીંયાથી આમ કરીને 18 થી 20. ચાલો 18 થી 20 સુધી આવો ગ્રાફ મળે છે.
કેટલો -12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા પ્રવેગ 0, આ પ્રવેગ માઇનસ, તો પ્રવેગ ધન હોય, પ્રવેગ 0 હોય અને પ્રવેગ માઇનસ હોય. કેના ઉપરથી માહિતી મળે? તો કે વેગમાં વધારો થાય પ્રવેગ ધન મળે, વેગ અચળ રહીએ પ્રવેગ 0 થાય, અને વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ ઋણ પણ મળે. તો આવી આકૃતિ તમને જોવા મળશે, આકૃતિ 3.8, આકૃતિ 3.8 છે ટેક્સ્ટબુક, અને આ છે આકૃતિ 3.7, આકૃતિ 3.7. આના ઉપરથી મને આ ગ્રાફ મળેલો છે મિત્રો. ખાસ સમજવાનું આ હતું, બરાબર. આ મેં તમને સરેરાશ પ્રવેગ ઓળખતા શીખવાડ્યું. વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, એનો ઢાળ શોધો તો તમને પ્રવેગની માહિતી મળે. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય, એનો ઢાળ શોધો તો તમને વેગની માહિતી મળે. આ બધું કન્ક્લુઝન સ્વરૂપે આપણે ભેગું કરીને એક સરળતાથી સમજાય એવું અર્થઘટન કરીએ. હું આ બધું જ હટાવી દઉં અને ચાલો આ કેલ્ક્યુલેશન આ બધું નીકળી જાય તો એક વસ્તુ તમને ક્લિયર કટ સમજાઈ જાય, બધું આની અંદર સમજાઈ જાય એવો પ્રયત્ન કરીએ આપણે. આ સ્ટેપ ફોર્મ્યુલા છે કે મેં 3 સ્ટેપ બતાવ્યા છે. પહેલું પગથિયું, બીજું અને આ ત્રીજું. આ છે ને મિત્રો એ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે, આ છે એ વી વિરુદ્ધ ટીનો ગ્રાફ છે, અને આ છે એ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે. એટલે કે આ તમને પ્રવેગની માહિતી આપે છે, આ વેગની માહિતી, અને આ છે એ સ્થાનાંતરની માહિતી. જો ગ્રાફ આપ્યા હોય તો ગ્રાફમાં 2 વસ્તુ મળે, કે ઢાળ મળે. શું મળે? એક ઢાળ મળે. એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ શોધશો ને તો તમે ઉપર ચડશો પગથિયામાં. જો એટલે મેં આમ ડિરેક્શન બતાવ્યું. એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ શોધશો તો વેગ મળશે, વેગ વિરુદ્ધ ટીનો ઢાળ શોધશો તો તમને પ્રવેગ મળશે. એટલે ઉપર જવું હોય ગ્રાફ માટે ઢાળ, બરાબર, ઢાળ શોધશો એટલે ઓટોમેટિક ઉપર ચડશો. અને ક્ષેત્રફળ શોધશો તો ઓટોમેટિક નીચે ઉતરશો. ક્ષેત્રફળ શોધશો એટલે નીચે ઉતરશો. એટલે ગ્રાફમાં ઢાળ શોધશો એટલે પગથિયું ઉપર ચડશો, અને ગ્રાફમાં ક્ષેત્રફળ શોધશો એટલે પગથિયા નીચે ઉતરતા જશો. વી વિરુદ્ધ ટી હોય ને એનું ક્ષેત્રફળ શોધશો એટલે તમને શું મળશે? સ્થાનાંતર. ઢાળ શોધશો એટલે શું મળશે? પ્રવેગ. ઓકે, તો ઢાળ અને ક્ષેત્રફળ ઉપરથી તમને માહિતી મળે કે વી વિરુદ્ધ ટીમાં ઢાળે મળે છે, પ્રવેગ ક્ષેત્રફળ મળે છે. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે તો એમાં ક્ષેત્રફળ નહીં મળે, કારણ કે આની નીચે નથી ઉતરી શકાતું. ઢાળ મળશે, વેગ વિરુદ્ધ ટીમાં ઢાળે મળશે, ક્ષેત્રફળ મળશે. એ વિરુદ્ધ ટીનો ઢાળ નહીં મળે, ક્ષેત્રફળ મળશે. એ વિરુદ્ધ ટીનું ક્ષેત્રફળ શોધો એટલે સીધું વેગ મળે. સમજાણું ને? આ સાવ સહેલી રીત છે. સમીકરણ આપ્યું હોય તો સમીકરણ કાંઈ આપ્યું હોય તો તમે વિકલન કરશો ને એટલે પગથિયા ઉપર ચડતા જશો, અને સંકલન કરશો તો નીચે ઉતરતા જશો. છે ને ઇઝી? આ યાદ રાખજો. સમીકરણ હોય, સંકલન કરશો પગથિયા નીચે ઉતરશો. એ વિરુદ્ધ એનું સમીકરણ આપ્યું હોય પ્રવેગનું, એનું સંકલન કરો તો વેગ, વેગનું સંકલન કરો તો સ્થાનાંતર, સ્થાનાંતરનું સંકલન નહીં થાય. સ્થાનાંતરનું વિકલન કરો તો વેગ, વેગનું વિકલન કરો તો પ્રવેગ, પ્રવેગનું વિકલન નહીં થાય. તો આટલું સહેલું છે, આ તમે એક યાદ રાખી લો. કારણ કે આમાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ બધાની માહિતી મળી ગઈ, અને ઢાળ, ક્ષેત્રફળ, વિકલન, સંકલન બધાની માહિતી આમાં એકમાં આવે છે. દાખલામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ આજના લેક્ચરમાં મિત્રો વાત કરીએ તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. તો આ સાથે આપણે મિત્રો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. બાય બાય. થેન્ક યુ.